नमस्कार, गुड मॉर्निंग दोस्तों, वेलकम बैक माय न्यू वीडियो ब्लॉग। तो देखी શકો તમે આજે છે ને એકદમ આપણા કઈના છે એ તો મને નથી ખબર, કદાચ કે મોરબીના, પણ આ દેશી છે એકદમ। તો ફડવા સડી ગયા અમારી ભાષામાં કહે ને તેમ। જોઈ શકો તમે ખાસ છે ને આ વિડીયો બનાવવાનું એક જ મકસદ કે ધાબાવાળું, પતરાવાળું કે પછી આ થાપડાવાળું રહેવાની મજા કઈના મકાનમાં આવે એ તમે કમેન્ટ કરજો। અને ખાસ જોઈ શકો અહીં છે આ બી સ્લેબવાળું છે, અહીંયા પતરાવાળું, ઓલી બાજુ પણ સ્લેબવાળું, પણ મજા કઈ નામ આવે એ ખાસ જે રહેતા હોય ને એને વધારે અનુભવ હોય। ધાબાવાળામાં વધારે આવે કે પછી આવા થાપડાવાળામાં, એટલે ખાસ કમેન્ટ કરજો। પોપટ તને હામાં મજા આવે? મને તે થાપડાવાળા, એને થાપડાવાળામાં આવે, કારણ કે આમાં છે ને થાપડાવાળામાં કેવું હોય, તમારે પંખાની જરૂર ખાસ નહીં પડે, મોસમ પ્રમાણે બધું ચાલી રહે। આમાં ગરમીમાં ગરમી નહીં લાગે અને શિયાળામાં ટાઢ, બધી રીતે સારું। એટલે અને એક બીજો નંબર ખર્ચો પણ ઓછો સાદા મકાનમાં। ઓલું કેવું કલર ના લોખંડ બધું ઘણા બધા જાતના ખર્ચા હોય, એટલે ખાસ દેશી એસી ની ઠંડી ઠંડી હવા આવે આમાં। એવું પેલો કે છે અમારે એસી ની ઠંડી ઠંડી હવા આવે।